ઘણા લોકોને આપણે કહેતા સાંભળ્યા હશે કે તમારું સ્ટ્રેસ તમારા શરીરને ખાઈ રહ્યું છે, તમારું સ્ટ્રેસ તમારા શરીરને બરબાદ કરી રહ્યું છે. તમારા બોડી જે બી પાર્ટ્સ છે બોડીના, એ બધા રન કરવા માટે, એને ચલાવવા માટે આપણા બોડીની અંદર એક એનર્જીની જરૂર હોય છે. જ્યારે પણ તમે સ્ટ્રેસ લ્યો છો ત્યારે બધી જ એનર્જી તમારા સ્ટ્રેસને શાંત કરવા માટે થઈને ત્યાં કામે લાગી જાય છે અને શરીરના અવયવોને પ્રોપર રીતે શક્તિ મળતી નથી. જ્યારે તમે ટેમ્પરરી સ્ટ્રેસ હોય અને તમે એકદમ પેનિક થઈ જાઓ અને વળી પાછા શાંત થઈ જાઓ તો એ નોર્મલ કહેવાય. પણ જ્યારે તમે સતત 1 મહિના, 2 મહિના, 6 મહિના, વરસ દિવસ સતત તમે સ્ટ્રેસમાં રહ્યો તો એ ડિપ્રેશનમાં, એન્ઝાયટીમાં કન્વર્ટ થઈ જાય અને તમારા બોડીમાં તમે જે ખાઓ છો અથવા તમારા બોડીની અંદર ઓલરેડી શક્તિ જે રહેલી છે એ બધી જ તમારા સ્ટ્રેસને કામ ડાઉન કરવા માટે, એને શાંત કરવામાં લાગી જશે અને શરીરને પ્રોપર તમારી શક્તિ મળશે નહીં. એટલે શું થશે કે તમને ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, PCOD અને તમારા વજન વધવા જેવા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. એટલે જ્યારે પણ તમે વજન ઉતારવાનું સ્ટાર્ટિંગ કરો છો, જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં કામ કરવાનું ચાલુ કરો ત્યારે પહેલું મેડિટેશનથી કામ ચાલુ કરવું જોઈએ, જેથી તમારું મગજ A થી લઈને Z સુધી શાંત રહે અને તમને ઓલ ઓવર હેલ્પ કરે તમારું વેઇટ રિડક્શન કરવામાં. બાકી તમારું સ્ટ્રેસ તમારું વજન ઉતરવા દેશે નહીં, કારણ કે જે બોડીને એનર્જી મળવી જોઈએ એ તમે એને આપવા જ નથી દેતા અને એ બધી તમારા સ્ટ્રેસમાં વપરાય છે. એટલે કહેવાય છે કે સ્ટ્રેસનું પહેલું નિવારણ લાવવું જરૂરી છે, કારણ કે એ જ બધા રોગોનું કારણ છે. થેન્ક યુ.